4 દિવસ પહેલાં અકોટા પોલીસ સ્ટેશનની હદમાં પ્રતાપભાઈ શાહ કે જે પોતાનું મકાન બનાવી રહ્યા હતા અને મકાનની નીચે જ એમણે મંદિર બનાવેલું છે. એ મંદિરની અંદર ભગવાનની મૂર્તિઓ જૈન સમુદાયની મૂકેલી અને કેટલાક આભૂષણો મૂકેલા હતા. એની કોઈ ચોર ઇસામે ચોરી મતલબની ફરિયાદ 30 તારીખે જ અકોટા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરેલી. કેમ કે આ ધાર્મિક આસ્થા સાથે જોડાયેલો વિષય હતો. સાથોસાથ ભગવાનની ચોરી એક ચર્ચાસ્પદ વિષય બન્યો હતો, જેના અનુસંધાને વડોદરા શહેરની ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ કામમાં લાગેલી. જુદી જુદી ટીમો જુદા જુદા કામમાં વણાયેલી રહેલી. એમાં ખાસ કરીને એ ચોક્કસ સમય અમને આ રાત્રિનો 30 તારીખના રાત્રિનો 1:06 થી 2:45 સુધીના આ સમયગાળામાં એક શંકાસ્પદ મોટરસાઇકલ ધ્યાને આવેલું. અને આ મોટરસાઇકલ કેમ કે અંધારાનો સમય હોવાથી એનો નંબર આઈડેન્ટિફાય કરવો મુશ્કેલ હતો, જેથી અમે આ મોટરસાઇકલને શોધવા માટે વડોદરા શહેર અને તેની આજુબાજુના હાઈવેના લગભગ 100 જગ્યાઓના સીસીટીવી અમે શોધ્યા હતા અને અમને એક ચોક્કસ નંબર મળેલો. અને આ ચોક્કસ નંબર આધારે આ વ્યક્તિઓને આઈડેન્ટિફાઈ કરવાનો પ્રયત્ન કરેલો. અને એમાં વ્યક્તિઓ સીસીટીવી ફૂટેજ તેમજ અમારું ઇન્ટેલિજન્સ માધ્યમથી વ્યક્તિઓ આરોપીઓ કોણ છે એ નક્કી થયેલું. આજ રોજ એ વ્યક્તિઓ આ જ સરસામાન લઈને એ નીકળી રહ્યા છે અને મોટરસાઇકલ સાથે નીકળી રહ્યા છે. એ બાતમી આધારે આજે અમે એમને રાઉન્ડ અપ કર્યા છે અને એમની પાસેથી અમે આ ચોરીનો પૂરેપૂરો મુદ્દામાલ રિકવર કરેલો છે. હવે આ આરોપીઓ ત્રણે દાહોદના વતની છે. ચીલાકોટા ગામ અને એની આજુબાજુના આ ત્રણ વતની છે. વિજય ભુરાભાઈ સંગાળા, બીજો ધર્મેશ કાળિયાભાઈ માવી, ત્રીજો સુનિલ છતરભાઈ ડાંગી. આ ત્રણેય જણા અહીંયા વડોદરા શહેરની અંદર સેન્ટિંગનું અને જે કામ કરતા હોય છે એ કામ સાથે સંકળાયેલા છે. એમાંનો આ એક આરોપી સુનિલ ડાંગી જે છે કે જે આ જ ફરિયાદીના ઘરની અંદર અઠવાડિયા પહેલાં એ સેન્ટિંગનું કામ અર્થે આવેલો જ હતો અને એને આ જગ્યા જોયું મંદિરની અંદર અને આ આભૂષણો જોઈને એ લલચાયેલો અને આ લાલચના ભાગરૂપે એના મિત્રોને એણે વાત કરી કે ભાઈ આ ભગવાન સોનાના છે, એના આભૂષણો સોનાના છે અને આપણને મોટી રકમ મળશે. જેના કારણે એમણે આ પ્લાન બનાવ્યો અને ત્રણે ભેગા થઈ અને રાત્રિના 30 તારીખના રાત્રિના મોટરસાઇકલ પર આવી અને આ ગુનાને અંજામ આપ્યો હતો. અને કેમ કે અમે અમારી લગભગ 6 ટીમો આ કામમાં લાગેલી અને છેલ્લા 3 દિવસથી સતત આ મોટરસાઇકલની શોધમાં રહેલી અને મોટરસાઇકલના માધ્યમથી આ 3 ઈસમો સુધી અમે પહોંચ્યા છે. આ ત્રણેય ઈસમો દાહોદ જિલ્લાના વતની છે અને આ મજૂરી અર્થે વડોદરા શહેરની અંદર 2 આરોપીઓ જે છે છેલ્લા 3 વર્ષથી અહીંયા કામ કરી રહ્યા છે અને એક આરોપી જે છે એ છેલ્લા 3 મહિનાથી અહીંયા કામ કરી રહ્યો છે. આ લોકો નાની મોટી સેન્ટિંગનું, પ્લાસ્ટરનું ને એ બધું કામ કરી રહ્યા છે. અમારી આપણા માધ્યમથી અપીલ છે કે આપણા ઘરની અંદર કોઈ પણ અજાણ્યા માણસને આપણે બોલાવીએ તો સાથે સાથે એનું આઈડી પ્રૂફ લઈએ, એ વ્યક્તિ કોણ છે એ લોકલ પોલીસ સ્ટેશનને જાણ કરીએ અને જેના કારણે આવી ઘટનાઓથી આપણે બચી શકીએ. કે મેં આપણે કીધું એમ કે આ 3 આરોપી પૈકી સુનિલ ડાંગી ત્યાં અઠવાડિયા પહેલાં સેન્ટિંગનું કામ કરી ચૂક્યો છે. એ જગ્યા એણે જોયેલી છે. આજે ભગવાનનું મંદિર છે, એ મંદિરને એક બારી છે અને બારી બિલકુલ આસાનીથી ખોલી જાય એવી હતી અને એની અંદર પ્રવેશી શકાય એવી જગ્યા હતી. એટલે એ બારી મારફતે આ લોકો 3 અંદર ઘૂસ્યા અને એ જ બારી મારફતે એ આ 3 બહાર નીકળ્યા છે અને બારીની બાજુમાં જે દિવાલ હતી ઘરની અને દિવાલ ફાંદીને આ લોકો નીકળી ગયા છે. આ ત્રણેય આરોપીઓ પાસેથી પંચધાતુની પ્રભુજીની એક મોટી મૂર્તિ છે કે જે 1560ની છે. બીજી એક નાની પ્રભુજીની
મૂર્તિ છે કે જે સને 1485ની છે. એ સિવાય પંચધાતુનું એક ગોળ ભગવાનનું ચક્ર છે, સાથે ભગવાનનો મુકટ છે કે જે ચાંદીનો છે, તેના ઉપર સોનાનું પ્લેટિંગ કરેલું છે. એ સિવાય અમેરિકન ડાયમંડની ભગવાનની માળા છે. અને આ મોટરસાયકલ મળીને કુલ 2,70,000નો મુદ્દામાલ પોલીસે કબજે કરેલું છે. આ બંને સુમતીનાથ ભગવાનની દેરાસરની મૂર્તિઓ છે, જે એક મૂર્તિ 540 વર્ષ જૂની છે અને બીજી મૂર્તિ 470 વર્ષ જૂની છે. અને અમે ખૂબ મહેનત કરી છે, ક્રાઇમ બ્રાન્ચની ટીમને એમને સફળતા મળી છે. આ જે આરોપી છે એ કોઈ પહેલાં બી આવી પ્રકારનો કોઈ ક્રાઇમ કર્યો? વડોદરા શહેરની અંદર એમનો કોઈ ક્રાઇમ રેકોર્ડ નથી, તેમ છતાં પણ અમે હાલ અકોટા પોલીસ સ્ટેશનને સોંપી રહ્યા છે અને અમે એનું ભૂતકાળ તપાસી રહ્યા છીએ. સર, આટલી હેવી મૂર્તિ લઈને ક્યાં ગયા, આટલા દિવસ ક્યાં ફરતા હતા અને આ વેચવા જે કોઈ જગ્યાએ જવાના હતા? બિલકુલ, આ 3 દિવસ પહેલાંની જ ઘટના છે. અને કેમ કે પોલીસ સતત અમે વડોદરા શહેરના તમામ સોની સમાજને બી અમે ઇન્ફોર્મ કર્યા હતા કે કોઈ આવું કોઈ ઘટના થયેલી છે તો કોઈ આવે તો પોલીસને સતર્ક કરવા. આ લોકો બહાર નીકળી શક્યા નહોતા અને આજે જ અમને ઇન્ફોર્મેશન મળી કે આ લોકો દાહોદ તરફ આ સરસામાન લઈ ચોરીનો બહાર નીકળી રહ્યા છે અને એમાં અમે પકડવામાં એમને સફળ રહ્યા છે. પોલીસને કેવી રીતે ક્લુ મળ્યો? મેં આપણે કીધું એમ કે મોટરસાઇકલ એક્ઝેક્ટ રાત્રિના સમયે 3 સવારી એ જગ્યા ઉપરથી થેલો કંઈક ભરેલો હોય વચ્ચેના પોર્શનમાં એ રીતે નીકળી રહ્યા હતા, પણ નંબર અમને મળેલો નહોતો અને નંબર શોધવામાં અમને આ 3 દિવસ છેલ્લા 100 જગ્યાએ અમે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા છે અને એના માધ્યમથી અમને મળ્યું છે. બિલકુલ, આ ગુનામાં 3 આરોપી સંડોવાયેલા છે. એ સિવાય કોઈ અન્ય આરોપી નથી. તેમ છતાં અમે આરોપીનું વધુ પૂછપરછ હાથ ધરીશું.